અહીંયા લખી ગણ્યા હતા ને? હા. ચાલો 68. ચાલો 68માં કોઈને કઈ ડાઉટ છે? બોલો 68માં આવડો શું કીધું છે? એનટીપીએ વાયુનું દબાણ દ્રળ 4 ગ્રામ છે, કદ છે 22.4 લીટર, અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. શું કીધું છે? અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા તમને 5 આપેલી છે. જો એનટીપીએ આ વાયુમાં ધ્વનિનો વેગ 952 હોય તો અચળ દબાણે વાયુની ઉષ્માધારિતા ગોતવાની છે તમારે. ઓકે, એટલે શું થાય? સીપી મ્યુ સીપી ગોતવાનું થાય. શું થાય? મ્યુ સીપી એટલે 22.4 લીટર કીધું એટલે મ્યુ મોલ તો એક જ મોલ હોય ને? કેટલા મોલ હોય? એક જ મોલ હોય ને? એ તો તમારે કેમેસ્ટ્રીમાં આવે ને, ફિઝિક્સમાં આપણે ઓછું આવે. 22.4 લીટર એટલે એક મોલ હોય ને? ઓકે, સ્ટાન્ડર્ડ આપણે નોર્મલ ટેમ્પરેચર હોય છે 22.4 લીટર લ્યો એટલે એક મોલ થશે. ઓકે, એટલે આપણે તમારો મતલબ સીપી ગોતવાનો રહે. હું ગોતવાનું થયું? સીપી. તમને આપેલું છે સીવી, તો કઈ રીતે ગોતશું? પહેલા તો શું આપેલું છે તમને? ગામા આરટી બાય એમ. હા, શું હશે? વેગ આપ્યો ને તમને, તો વેગનું સૂત્ર શું થાય? અંડર રૂટ ઓફ ગામા આરટી બાય એમ. અને ગામા શું લખાય? સીપી બાય સીવી. શું લખાશે? સીપી બાય સીવી. તો સીપી મળી જાય કે ન મળી જાય? ઓકે, તો આમાં તમારે પહેલા શું ગોતવાનું થશે? ગામા. તો ગામાને કરતા બનાવો તો અહીંયા v² m0 અને છેદમાં RT આવું થાય કે ન થાય? ઓકે, ચાલ. અથવા તો તમે પીવી પણ લખી શકો. શું લખી શકો? જો આ દાખલો અલગ અલગ રીતે કરી શકો. એક તો ગામા RT બાય એમ પણ લખી શકો, અથવા શું લખી શકો? ગામા પીવી બાય એમ પણ લખી શકો. ખબર પડી કે ન પડી? પીવી પીવી શું થાય? પી એક એટીએમ લઈ શકાય અને વી તમને આપેલું છે 22.4 લીટર. ઓકે, એ રીતે પણ તમે ગણી શકો. ખબર પડી કે ન પડી? અથવા તો 22.4 લીટર એટલે એક મોલ. એક મોલમાં જે દળ હોય શું થાય? અણુભાર. એટલે M0 પ્રમાણે પણ તમે લખી શકો. બંને રીતે તમે દાખલો ગણી શકો. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો. તો 952 છે એનો વર્ગ ગુણ્યા 4 ગ્રામ આપેલું છે, 4 ગુણ્યા 10⁻³ r 8.314 અને t 273. તો આ કરશો તો લગભગ તમારો જવાબ આવશે ગામા બરાબર 1.6. કેટલો થશે? 1.6. એટલે કે સીપી બાય સીવી શું થાય? 1.6. ગામા લખાય ને, એટલે 1.6. તો સીપી બરાબર શું આવશે? 1.6 ગુણ્યા 5 એટલે 16×5 = 80 એટલે 8 આવશે ને? કેટલો આવશે? 8. એટલે જવાબ તમારો આવશે 8. એક મોલ છે એટલે આપણે ઉષ્માધારિત એટલે મ્યુ સી એવું બંને ગુણાકાર કરતા નથી, કેમ કે બંનેમાં સરખું જ રહેવાનું છે એટલે. સંતોષ, કેમેરા ઓન કર. ચાલો, ખુલ્લી ઓર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ કઈ કીધી છે? ખુલ્લી પાઇપ અને બીજો ઓવરટોન એટલે ત્રીજી આવૃત્તિ થશે ને? એટલે શું છે? 3v/2l આવશે. ઓકે, L મીટર લાંબા બંધ પાઇપનો પ્રથમ ઓવરટોન. પ્રથમ ઓવરટોન એટલે આ પણ કેટલી થઈ? ત્રીજી થાય ને? 3v/4l. હા, તો ખુલ્લી પાઇપની લંબાઈ કેટલી હશે? ખબર પડી કે ન પડી? ઓકે, દાખલા કે ઓપન પાઇપ હોય તો આપણે મેઇન સૂત્ર શું આવે? nv/2l. અને ક્લોઝ પાઇપ હોય તો 2n - 1 v/4l. ઓકે, આ ક્લોઝ પાઇપ એટલે એલસી લખી દે, ઓપન પાઇપ એટલે એલઓ લખી દે. ઓકે, બંનેની લંબાઈ અલગ અલગ આપેલી છે. ઓકે, શું કીધું છે તમને? બીજો ઓવરટોન. શું કીધું છે? તો શું આવશે? n બરાબર
એટલે n-1 કરીએ ને, n બરાબર ત્રીજી આવૃત્તિ થાય ને, શું થશે? ત્રીજી આવૃત્તિ થશે. એટલે શું હશે? ઓપન પાઇપની ત્રીજી આવૃત્તિ એટલે શું આવશે? 3v/2lo. અને બીજી કોની? લાંબા પાઇપ બંધ પાઇપની પ્રથમ ઓવરટોન જેટલી છે. એટલે આનો શું થાય? પ્રથમ ઓવરટોન એટલે કેટલી થશે? પ્રથમ ઓવરટોન એટલે આમાં કેટલી આવશે? 3 n બરાબર n બરાબર 2 1 2 કે 3? 2 ત્રણ આવે ને ક્લોઝડ પાઇપમાં એકી આવૃત્તિ આવે ને તો જવાબ 3v/4l. એટલે n-1 બરાબર 1 એટલે n બરાબર તમારે 2 જ આવશે. અને જવાબ તમારો કેટલો આવશે? એ આપણે નક્કી કર્યો તો એ જ આવશે કે 3v/4l. 3v/4l. ખબર પડી કે ન પડી? હમ શું હશે? 3v/4lc. તમારે કોની ગોતવાની છે? ખુલ્લી પાઇપની એટલે ઓપન પાઇપની તમારે ગોતવાની છે. તો 3 3 ઉડી જાય, v ઉડી જાય, તો lo અહીંયા 2 2 ઉડી જશે. એટલે તો શું આવશે? 2 ટાઈમ lc થશે ને? કેટલો આવશે? 2 ટાઈમ lc. આવું થાય કે ન થાય? સાવ સહેલું જ છે, એમાં કંઈ નવું છે નહીં. હવે 800 હર્ટ્ઝ આવૃત્તિ ધ્વનિ ઉદ્ગમ સાયરન કોઈ શ્રોતાથી દૂર ઊંચી ટેકરી તરફ 15 ના ઝડપથી જાય છે. આ ધ્વનિની આવૃત્તિ ટેકરી પરથી પરાવર્તિત થઈને પડઘા સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિનો સંભળાશે? એટલે ભટકાઈને પાછું આવે તો કયું સૂત્ર મૂકવાનું? ઉપર પ્લસ, નીચે ઇક્વલ માઇનસ. માઇનસ. આવું થાય ને? જો તો ફરીથી એવું થશે. રકમ વાંચો ફરીથી. રકમ શું કહી દીધી? શ્રોતા છે, સાયરન છે ને ટેકરી છે. 3 વસ્તુ છે, 2 વસ્તુ નથી. ખબર પડે કે નહીં? એવું નથી કીધું કે શ્રોતા છે એ કઈ સાયરન ની અંદર બેઠેલો છે. એટલે શું આવશે? અહીંયા તમારે શ્રોતા આવશે. રકમ ખાસ વાંચવાની. અહીંયા તમારે શું છે? સાયરન છે. શું છે? સાયરન વાગે છે. ઓકે. અને અહીંયા તમારે શું છે? પહાડની ટેકરી. આવું થાય. હવે આ જે સાયરન છે તે તમારે શું છે? આના તરફ 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. ટેકરી હલે? નો હલે. એટલે અહીંયા તમારે શું થશે? 0. હવે ટેકરીથી ભટકાઈને માણસ હલવાનો નથી એટલે આમાં કઈ તમારે ડોપલર અસર થશે નહીં. ટેકરીને જેટલો સંભળાતો હોય એટલો જ માણસને સંભળાવવાનો છે. ભટકાઈને આવશે એટલે ખબર પડે કે નહીં? એટલે શરૂઆતમાં પહેલા કોણ સાંભળશે? ટેકરી સાંભળશે. તો ટેકરીથી સાયરનની દિશા કેવી આવે? ધન. આ ધન દિશા થશે. ઓકે. આની આવૃત્તિ તમને આપેલી છે 800 હર્ટ્ઝ. તો ટેકરીને સંભળાતી આવૃત્તિ પહેલા ગોતીએ કે fl બરાબર f v પ્લસ vl છેદમાં v પ્લસ vs. આવું થાય? vs કેવો આવશે? ઋણ આવે ને? પ્લસ થોડું આવે? માઇનસ vs થશે ને? ચલો 800 ધ્વનિનો વેગ 330. આ કાંઈ હલવાનું છે ને એટલે એનો 0 છેદમાં 330 અને આ 15 ના વેગથી એટલે -15. એટલે આ તમારે થાય 800 ગુણ્યા 330 ને આ 315. આવું થશે? ચાલો ઉડાડવાના છે. તો હું જાણ કરતા થોડુંક વધારે, 800 કરતા થોડુંક વધારે, એક જ મૂલ્ય આપેલો 838. ખબર પડે કે નહીં? કેમ કે આને ભટકાઈને પછી આ છે બંને કેવા છે? સ્થિર છે. એટલે આને જે સંભળાતે છે એ જ તમને ભટકાઈને પાછી કોને સંભળાશે? માણસને સંભળાવવાની છે. ખબર પડી કે ન પડી? એટલે આને 838 સંભળાતી હોય તો આને પણ કેટલી સંભળાતી હશે? 838. કેમ કે માણસ કઈ ગતિ કરતો નથી. સાપેક્ષ વેગ ન થાય તો ડોપલર અસર થવાની છે નહીં.
ચાલો એની પછી ટાબટ હું કીધું જે છેડેથી બંધ અને બીજે છેડેથી ખુલે એટલે ક્લોઝ પાઇપ થઈ. હા ઓકે, ટ્યુનિંગ ફોર્ક એટલે કે સ્વર કાંટા સાથે અનુનાદ કરે છે. વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ 50 સેન્ટીમીટર છે, તો સ્વર કાંટા સાથે અનુનાદ કરવાથી બીજા આગળની મોટી લંબાઈ કેટલી થાય, એટલે એની પછીની લંબાઈ કેટલી થાય. ચાલો એની પછીની કેટલી થાય? ક્લોઝ પાઇપ એટલે ઓછામાં ઓછી એટલે શું થાય? મૂળભૂત. એટલે મૂળભૂત કેવું આવે? λ/4 લેમડા બાય 4 4. તો લેમડા બાય 4 તમારા પાસે કેટલું આવ્યું? 50 આપ્યું છે ઓછામાં ઓછી. હવે એની પછીનું કેટલું આવે? 3 λ/4 એની પછીનું કેટલું થશે? 3 λ/4 આ રીતનું થાય ને? આવું થાય કે નહીં? તો આ કેટલું હોય? 3 λ/4 એટલે આના કરતા 3 ગણું ને ડાયરેક્ટ 3 ગુણ્યા 50 હા એટલે ડાયરેક્ટ કેટલી આવશે? 150. ખબર પડી કે ન પડી? તો ડાયરેક્ટ ક્લોઝ પાઇપ એટલે લખાય ને, પેલા પહેલી એકી આવે એટલે પહેલી, પછી ત્રીજી, એવું થાય ને? હા ચલો આગળ. આ વસ્તુ તો આવડશે ને? હા ચલો ગણાવી દે. ચલો M1 દ્રવ્યમાન L લંબાઈના સમાન આડછેદવાળી દોરી દઢ આધાર પરથી લટકાવેલી છે. એટલે આ દઢ આધાર થઈ ગયો. ઓકે, આના ઉપરથી એક દોરી તમારે લટકાવેલી છે. આવું છે. ઓકે, હવે દોરીના મુક્ત છેડે M2 દ્રવ્યમાનનો બ્લોક જોડ્યો છે. આ દોરી છે એનું દળ કેટલું છે પાછું? M1. અને M1 છે નીચે લટકાવેલું છે એનું દળ M2 છે. હા ઓકે, આવું છે. હવે દોરીના મુક્ત છેડા પર λ1 તરંગ લંબાઈ વાળો લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. કયા બિંદુ આગળ ઉત્પન્ન કરવાનું છે? નીચે. એટલે અહીંયા જે ઉત્પન્ન થાય એની તરંગ લંબાઈ કેટલી છે? λ1. ઓકે, દોરીના ઉપરના છેડે બ્લોકને પહોંચતા તેમાં સ્પંદની તરંગ લંબાઈ કેટલી આવે છે? λ2. એટલે અહીંયા ઉપરના છેડે પોગે ને? શું કીધું છે? ઉપરના છેડે પોગે એટલે અહીંયા આ છેડે પોગે, તો આ છેડે પોગે ત્યારે કેટલી થાય છે? λ2. 2 તો બંનેનો ગુણોત્તર કેટલો થાય? કેમ બદલાણી? કેમ બોલો, બદલાણી કેમ? લંબાઈ બદલાણી એટલે લંબાઈ બદલાય ને? લંબાઈ બદલાય એટલે દળ બદલાય, તણાવ બળ ન બદલાય. હા તણાવ બળ શું બદલાય? દળ બદલાય એટલે તણાવ બળ બદલાય, તણાવ બદલાય એટલે વેગ બદલાય, વેગ બદલાય એટલે તરંગ લંબાઈ બદલાય. તરંગ લંબાઈ બદલાય. ઓકે, એટલે વેગનું સૂત્ર શું આવે? √T/μ અને v બરાબર f લેમ્બડા. આવું થાય કે ન થાય? એટલે લેમ્બડા કોના ઉપર આધાર રાખશે? તણાવ બળ ઉપર. તણાવ બળ કેમ કે મ્યુ તો બદલાવા નથી ને, દોરી લીધી તો દોરી તો આપણે બદલાવાની છે નહીં. ઓકે, ચાલો તો λ1/λ2 તમારે λ2/λ1 ગોતવાનું છે. ચાલો તો એ ડાયરેક્ટ ગોતીએ ને, λ2/λ1. ચાલો તો λ2 હોય, λ2 કઈ જગ્યાએ છે? ઉપર. ઉપર તો આ બિંદુ આગળ કેટલા વજન લાગતા હશે? M1 ને M1 અને M2 M1 અને M2 બંને લાગતા હોય ને નીચે તરફ? હા નીચે તરફ કયા લાગશે? M1 અને M2. એટલે અહીંયા શું હશે તમારે ઉપર તરફ? M1 પ્લસ M2G. M2 mg લખાય ને, તણાવ બળ mg. હા gg પછી આપણે ઉડાડી દઈશું. ઓકે, હા અને λ1 હોય તો અહીંયા આની નીચે કેટલું લટકે છે વજન? M2 M2. એટલે આના અહીંયા તણાવ બળ ખાલી M2 ને કારણે આવતું હશે. હા એટલે gg ઉડાડી દો તો તમારે ડાયરેક્ટ સૂત્ર શું આવી જશે? λ2/λ1 બરાબર અંદર M1 M1 પ્લસ M2 છેદમાં M2. M2 એટલે જવાબ આવશે તમારે ઓપ્શન નંબર એ થાય ને? હા ચલો આગળ. હવે જો તમને આ રીતનું આપેલું હોય કે સમાન કંપ વિસ્તાર ધરાવતા 3 ધ્વનિના તરંગોની આવૃત્તિ n-1, n અને n+1 શું છે? n-1 એની પછીની n છે અને n+1 છે. તો સંપાતીકરણથી સ્પંદ ઉત્પન્ન થતા હોય તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા સ્પંદની સંખ્યા, એટલે કે તમારે સ્પંદની સંખ્યા નોર્મલી ગોતવાની. જો 3 આપણે મોટા ભાગે કેટલા આપેલા હોય? 2 આપેલા હોય. આ વખતે કેટલા આપેલા છે તમને? 3 આપેલા છે. તો જો દાખલા કે આ બંને ઉત્પન્ન કરો તો આ બંને વચ્ચે કેટલા સ્પંદ ઉત્પન્ન થાય? n-1 ને n વચ્ચે 1. એક પછી n અને n+1 વચ્ચે 1
એક ઉત્પન્ન થાય અને આ બંને વચ્ચે 2 2 ઉત્પન્ન થાય ને તો તમારે શું થયા બધાને લખવાના એકનું 1 થયું બીજાનું 2 થયું 1 થયું ને પછીનું 2 આવું થઈ કે નહીં હા તો શું લેવાનું હવે બોલ 1 સેકન્ડમાં સંખ્યા 1 લેવાનું 2 લેવાનું કેટલું લેવાનું એનું કારણ બોલો 1 લેવું કે 2 લેવું કે શું લેવું એનું કારણ શું સંપાતીકરણ થાય સ્પંદ એટલે શું થાય પેલા મને કહો ચાલો બે ભટકાણા એટલે મહત્તમ અને ન્યૂનતમ અવાજ થાય અને સ્પંદ કહીએ ને આપણે શું કહીએ સ્પંદ કહીએ તો જો તમને જો પેલા બે ને ભટકાણા તો એક સ્પંદ ઉત્પન્ન થાય પછી બીજા બે ભટકાણા પાછો એક થાય ને પેલો ને છેલ્લો ભટકાયો એટલે બે સ્પંદ ઉત્પન્ન થાય એવું કીધું હા તો ત્રણેય એક હારે ભટકાડતા હોય તો કેટલા ઉત્પન્ન થાય તો 2 બે થાય ને 2 એલસીએમ લેવો પડે ને શું લેવો પડે એલસીએમ હા ખબર પડી કે ન પડી હા લિસ્ટ કોમન લસા કહો ને તમે શોર્ટમાં શું કહો લસા કહો ને હા ખબર પડી કે નહીં જો આ રીતના અલગ અલગ તમને આપેલા હોય ને બે કરતા વધારે તો જેટલા જેટલા પહેલા તો તમારે બધાના સ્પંદ ગોતી લેવાનું કે બબે ની જોડું બનાવીને કે આને દ્વારા એટલા થાય આના દ્વારા એટલા થાય દાખલા કે આ બે કારણે એક સંભળાય તો આ બેને કારણે એક સંભળાય આ બેને કારણે બે સંભળાય તો મહત્તમ તમને તો બે સંભળાવાના છે ને કેટલા સંભળાય બે તો સંભળાવાના જ છે 2 ખબર પડી કે નહીં તો કેટલા સંભળાશે બે સંભળાશે આગળ ચાલો શું છે બે પીપુડીઓ મૂળભૂત આવૃત્તિ N1 N2 શ્રેણીમાં જોડેલી હોય તો નવી પીપુડીની મૂળભૂત આવૃત્તિ આ તો આપણે ગણી ગયા શું થાય હા કુલ લંબાઈ બરાબર L1 પ્લસ L1 L2 તો 1/n હવે ને F ચલે છે 1/L તો 1/N1 પ્લસ 1/N2 L2 તો n બરાબર શું લખાય N1 N2 છેદમાં N1 પ્લસ N2 આગળ ચાલો આ તો આવડશે કે નહીં આવડે ઓસિલોસ્કોપ શું હોય હું ઓસિલોસ્કોપ એમાં લઈશું તો શું હોય કાંઈ નહીં ઓસિલેશન માપે એમ દોલનો માપે એમ ઓસિલેશન એટલે શું થાય દોલનો થાય બોલો હા શું થાય કે નક્કર ધાતુનો સળિયો શું છે ધાતુનો ટુકડો ઓકે જે હોય ભોંય તળિયા પર 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો એકદમ શિરોલમ છોડવા એટલે આ તમારો ધાતુનો ટુકડો 1 મીટરનો આને તમે જમીન ઉપર પછાડો એટલે શું થાય ધ્રુજારી ઉત્પન્ન થાય ને તરંગ ઉત્પન્ન થવાના છે ખબર પડી કે ન પડી તો બસ એ વસ્તુ તમને કીધી છે તો ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવે છે કે એની આવૃત્તિ કેટલી ઉત્પન્ન થઈ 1.2 કિલોહર્ટ્ઝ ઓકે સંગત તરંગ ઉત્પન્ન થયું છે તો ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ કેટલી હશે તો વેગ બરાબર શું લખાય F into lambda. v બરાબર f લેમ્બડા આવું થાય ને હા ચાલો આવૃત્તિ આપણને ખબર છે લેમ્બડા કઈ રીતે મળશે આવૃત્તિ ચાલો સળિયો નીચે પડે દાખલા કે આ રીતનો સળિયો હશે આમ આવું થાય ને તો નીચે પડે તો સંગત તરંગ ઉત્પન્ન કરવાનું છે તો મિનિમમ કેટલું બને દાખલા કે ક્લોઝ છેડો છે એટલે અહીં નિષ્પન્ન બિંદુ હોય અહીં નિષ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ પછી બાજુ નિષ્પન્ન બિંદુ મિનિમમ એક લૂપ બને કે ન બને હા મિનિમમ બનાવો તો કેટલું બનશે એક લૂપ ઓકે તો આ એક લૂપનું અંતર કેટલું હોય Lambda by 2. લેમ્બડા બાય 2 જે તમને કેટલું આપ્યું 1 મીટર આપ્યું ને ધાતુના સળિયાની લંબાઈ હા ખબર પડી કે ન પડી 1 મીટર તો લેમ્બડા કેટલો હશે 2 મૂકી દેવાનો અહીંયા શું થાય આવૃત્તિ 1200 ગુણ્યા 2 એટલે જવાબ તમારો કેટલો આવશે સોરી 2400 મીટર પ્રતિ સેકન્ડ ખબર પડી કે ન પડી આગળ બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનિક 220 ને 260 છે તો નળીની મૂળભૂત આવૃત્તિ આ વસ્તુ આપણે પહેલા ગોતી ગયેલા છીએ પણ એ વસ્તુ આપણે કોના માટે ગોતી હતી ઓપન પાઇપ માટે કોના માટે ગોતી હતી આ વખતે કોના માટે કીધી છે
ક્લોઝ પાઇપ માટે. બાજુ બાજુની એટલે શું થાય? એક n મી હોય તો બીજી કઈ છે? n+1 મી હશે ને? n+1 કેટલી છે? n+1. તો ક્લોઝ પાઇપ માટે n મી આવૃત્તિનું સૂત્ર પ્લસ એટલે 2n-1 v/4l. આવું થાય કે ન થાય? હા. આ n મી થઈ. હવે n+1 મી લખ્યું હોય તો n ની જગ્યાએ શું લખવાનું? n+1. તો 2 times n+1 -1 v/4l. તો આ થશે તમારું 2n+2 -1 v/4l. તો આ તમારે થશે 2n+1 v/4l. ખબર પડી કે ન પડી? આમાં જો બંનેમાં અલગ અલગ થશે. ઓલામાં ડાયરેક્ટ તમે n અને n+1 મૂકી શકો. આમાં તમારે થોડુંક અલગ થશે. આ બંનેને શું કરવાનું છે તમારે? શું કરવાના છે? નહીં, તમારે કઈ ગોતવાનું છે? મૂળભૂત. હા, તો બાદબાકી કરી નાખો. આપણે ગઈ વખતે એ જ કર્યું હતું ને? શું કર્યું હતું? fn+1 - fn. એટલે બંનેની બાદબાકી કરો તો શું આવશે? અહીંયા તમારે મૂળભૂત ગોત્યું હોય તો n+1 એટલે આવશે કે 2n+1 v/4l minus 2n-1 v/4l. આ કેટલું થશે? 260 - 220 v/4l કોમન કાઢો તો 2n+1 - 2n -1 તો 2n ઉડી જાય. આ કેટલું થાય? 40 v/4l ગુણ્યા 2. કઈ ગોતવાની છે? મૂળભૂત કેટલી હોય? v/4l. તો 2 અહીંયા ઉડાડાય ને? 20. તો v/4l કેટલું આવશે? 20 થાય. કેટલી આવશે? 20 હર્ટ્ઝ. ખબર પડી કે ન પડી? આગળ એકબીજા તરફ 22 ને 16 ના વ્યક્તિ ગતિકાર કરે છે. પહેલી કાર 400 નો હોર્ન વગાડતા બીજા ડ્રાઈવરને સંભળાતી આવૃત્તિ આવડશે? ડાયરેક્ટ ડોપલર અસરનો ડાયરેક્ટ દાખલો છે MCQ હોમવર્કમાં. ચલો, ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ બંધ નળીના ત્રીજા હાર્મોનિક બરાબર છે. તો બંધ નળીની લંબાઈ 20 હોય તો ખુલ્લી નળીની લંબાઈ બોલો આવડે? શું થાય? ખુલ્લી નળીની મૂળભૂત એટલે v/2l ઓપન. અને બંધ નળીનો ત્રીજો હાર્મોનિક 3v/4lc. તો કોની ગોતવાની છે તમારે? ખુલ્લી નળીની. આપણે હમણાં કહ્યું તો એ જ થાય ને? અહીંયા 2 2 ઉડી જાય તો LO બરાબર 2/3lc. LC કેટલી આપેલી છે તમને? 20. તો 2/3 ગુણ્યા 20 એટલે 40/3 એટલે 13 તરી 39 એટલે 13.2 આવશે. કેટલું આવશે? 13.3 આવે એકચ્યુઅલી, પણ નજીકનું મૂલ્ય આપણે 13.2 લખવું પડે. 13.3 થાય ને? 33 તગડા આવતા જાય. ચાલો, કાચની નળીમાં ધ્વનિના ચીપિયાને અનુનાદિત કરવામાં આવે છે. ચલિત પિસ્ટન દ્વારા નળીમાં હવાના સ્તંભની લંબાઈ જાણી શકાય છે. ચલિત પિસ્ટન. ઓકે, તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. 2 ક્રમિક અનુનાદ 20 સેન્ટીમીટર અને 73 એટલે શું થયું? ક્રમિક અનુનાદની લંબાઈ આપે એટલે શું થાય? λ/2 દાખલા નથી ગણ્યા આપણે? 2 λ/2 કેટલું આવશે? 73 - 20 એટલે 53 એટલે લેમડા બરાબર 53 ગુણ્યા 2 એટલે 106 સેન્ટીમીટર એટલે 1.06 મીટર. ચાલો, હવે ધ્વનિના ચીપિયાની આવૃત્તિ એટલે ધ્વનિનો ચીપિયો એટલે સરકાટો જ કહેવાનો હોય 320 હર્ટ્ઝ છે. તો વાયુમાં 27 ડિગ્રી તાપમાને ધ્વનિનો વેગ ગોતવાનો છે. તો લેમડા મળી ગયો, આવૃત્તિ મળી ગઈ, તો વેગ મળે કે ન મળે? વેગ બરાબર f લેમડા. તો 320 ગુણ્યા 1.06 એટલે 320 કરતા થોડુંક વધારે 339 આવશે. કેટલું આવશે? 339.
આ પણ એના જેવો જ છે. આવડશે? જો બી વાળું નહીં, 3 લંબાઈ આપેલી હોય તો કોઈ પણ 2 ની બાદબાકી લેવાની, બંનેની બાદબાકી હરખી જ આવતી હોય. 31.25 માઇનસ 9.75 કરો, કાં તો 52.75 માઇનસ 31.75 કરો, બંનેની બાદબાકી કેવી આવે? સરખી જ આવે. ઓકે, તો કઈ બાદબાકી કરશો? આની કરશો, કોલાની કરશો? ઓલાની 52.75 માંથી 31.25. એ રીતે કરાય, અથવા તો ડાયરેક્ટ પેલી ને છેલ્લી જાય તો ડાયરેક્ટ લેમડા મળે કે ન મળે? ખબર પડી કે નહીં? પહેલી ને છેલ્લી જાય તો ડાયરેક્ટ શું મળે? લેમડા મળે. તમારે જે રીતે કરવું એ રીતે, હું ખાલી કહું છું તમને. ઓકે, સેમ ટુ સેમ દાખલો છે, આગળ ગયો તે. ખાલી ફરક શું છે કે આમાં 3 લંબાઈ આપી બાજુ બાજુની, કોઈ પણ 2 ની બાદબાકી કરીને λ/2 લઈ લેવાનું. ચલો, નીટ 2020. ગિટારમાં બનેલો છે 2 તાર, એ અને બી જરાક અસમસ્વરિત છે, એટલે આવૃત્તિ બંનેની કેવી છે? અલગ અલગ છે. 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે બીમાં તણાવ વધારવા ઘટાડવામાં આવે, શું છે? બીમાં ઘટાડવામાં આવે ત્યારે સ્પંદની સંખ્યા 7 થઈ જાય છે. એની આવૃત્તિ 530. ચાલો, એની આવૃત્તિ કેટલી છે? 530. ચાલો, તો બી ની કેટલી હશે? 6 કરવાના છે ને? કેટલા લેવાના છે? 536 અથવા તો 524. ઓકે, 536 ને 524 આ બે હશે. ચાલો, હવે શું કીધું છે? બી માં તણાવ ઘટાડવામાં આવે તો એફ ચલે છે √t, તો ટી ઘટાડીએ તો એફ પણ શું થશે? ઘટે. ચલો, તો ઘટે તો આપણે આવૃત્તિ ઘટાડવાની છે. શું કરવાનું છે? અને નવા તમારે 7 સ્પંદ ઉત્પન્ન કરવાના છે. તો કેમાં ઉત્પન્ન થશે? આમાં થશે કે ઓલામાં થશે? 536 માં. 536 ને ઘટાડો તો 535 થાય, તો 5 સ્પંદ નો થાય. એનથી ઘટાડો તો 34 થાય, 4 સ્પંદ નો થાય. કોની ઘટાડવી પડે? 524 ઘટાડો તો 7 સ્પંદ ઉત્પન્ન થઈ શકે. ખબર પડી કે ન પડી? એટલે મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? 524. જોઈ લેવાનું, મેં તમને કીધું એમ ખાસ મૂલ્ય મૂકીને જોવાનું, એટલે ફટાફટ જવાબ આવે, ખબર ન પડતી હોય તો. ચાલો, આમાં સંગીતના તારની લંબાઈ 90 સેન્ટીમીટર, મૂળભૂત આવૃત્તિ 120 હર્ટ્ઝ છે. તો તારને ખાલી જગ્યા સેન્ટીમીટર સુધી દબાવવું જોઈએ કે મૂળભૂત આવૃત્તિ 180 હર્ટ્ઝ ઉત્પન્ન થાય? એટલે આવૃત્તિ એફ ચલે છે 1/L. એફ બરાબર NV/2L, એટલે એફ ચલે છે 1/L. તો F2/F1 બરાબર L1/L2. ઓકે, 180 હોય ત્યારે તમારે, આપણે પહેલા 120 હતી, ઓકે, ત્યારે લંબાઈ કેટલી હતી? ઉલટું આપણે F2 લખીએ છે ને ઉપર, તો 180 ભાગ્યા 120 લખીએ. ચલો, 120 હતી ત્યારે લંબાઈ 90, તો 180 હતી ત્યારે તમારે લંબાઈ ગોતવાની છે. તો 90 દુ 180 અને આ 60, તો લંબાઈ કેટલી થઈ જાય? 60. કેટલી થશે? 60. ચાલો, હવે આપણે આવે છે એમ્સના દાખલા. ઓકે, ચલો, પહેલો દાખલો આવડશે? આપણે ગણી ગયેલા છીએ સેલ્ફના એમસીક્યુમાં. તરંગ કઈ રીતે ગોતવું, એની પછી આ પણ સેમ ટુ સેમ, આ પણ સેલ્ફમાં આપણે આવી ગયેલો છે. તરંગ કઈ રીતે ગોતવું. ચાલો, એની પછીનો એમસીક્યુ. ચાલો, આ એમસીક્યુ જોવો તો. સમાન કળામાં કયા કયા હોય? સાવ સહેલો એમસીક્યુ છે. બી ને એફ હોય. કયું હોય? બી. જો બી પણ અહીંયા છે, અને એક તરંગ પૂરું થાય, એક તરંગ પૂરું થાય ત્યારે સમાન કળા આવે ને? ખબર પડે કે નહીં? એટલે કયું આવશે? બી અને એફ. આગળ આઈમેક્સ બાય આઈમીન, આ પણ આપણે આવી ગયેલો છે.
હા હા આઈ મેક્સ એટલે સરવાળો ને આઈ મીન એટલે માઇનસ બાદબાકી બાદબાકી ને આઈ ચાલે છે a સ્ક્વેર. હા એક છે ઓકે, એટલે લગભગ જવાબ તમારો 9 આવે છે. હા કેમ કે ઉપર 15 15 ભાગ્યા 5 એટલે 3 3 નો વર્ગ 9. 9 ઓકે, ગણી જ ગયેલા છીએ આપણે MCQ આગળ. હા ચલો, સ્થિત તરંગની મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે તો આ સમયે દોરીની સ્થિતિ શું હશે? સુરે કેવી હોય? સુરે ભણી ગયા ને આપણે? હા શું છે? ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ મેક્સિમમ. તો સ્થિતિ ઉર્જા કેવી હોવી જોઈએ? ન્યૂનતમ એટલે 0. સ્થિતિ ઉર્જા 0 ક્યારે હોય? દોરી કેવી હશે? સીધી. ઉપર ગઈ હોય તો સ્થિતિ ઉર્જા આવશે ને દોરી? ન જાય તો સ્થિતિ ઉર્જા આવે નહીં. નહીં આગળ શું છે? સમાન 3 તરંગોના કંપ વિસ્તાર 10, 4 અને 7 છે. દરેક એક બિંદુ પર ક્રમિક તરંગો વચ્ચેનો કળા તફાવત π/2 છે. તો એક બિંદુ પર સંપાત કરતા પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? જવાબ કે 3 તમારે ભેગા કરવાના છે. દરેક વચ્ચેનો કળા તફાવત તમને π/2 આપેલો છે. તો કઈ રીતે ગણશો? મેં તમને કીધું તો એક તો 2-3 રીતે ગણી શકો અલગ અલગ. ઓકે, નોર્મલ આપણે વેક્ટરની રીતે ગણીએ. જો દાખલા કે પહેલો તમારે 10 આ બાદ લઈ લો. કેટલો? આ 10. ઓકે, એની પછીનો કયો આવશે? 90 ડિગ્રી આવે ને? ક્યાં આવશે? 90 ડિગ્રી. એટલે ઉપર 4 આવશે. આ 90 ડિગ્રી. હા હા એની કરતા પાછો 90 ડિગ્રી એટલે આ બાજુ આવશે. આગળ હા પછીનો છે 7. આ ત્રણેયનો વેક્ટર સમ કરવાનો છે તમારે. તો શું થાય? 10 ને 7. 10 - 7 એટલે 3. તો હવે શું થયું? આ બાજુ 3, આ બાજુ 4. તો જવાબ કેટલો આવે? 5 5. તો જવાબ કેટલો હશે અહીંયા તમારે? 5 5. લાંબુ કઈ ગણવા જવાની જરૂર છે નહીં. નહીં ઓકે, ચાલો આગળ. ફરી ગયા 2 બંને. આ તો આપણે આવી ગયો ને, એક વખત ડીપીપી માં પણ આવી ગયેલો છે અને ક્લાસમાં પણ ગણેલો છે. હા ચલો, માધ્યમમાં એકમ લંબાઈ દીઠ તરંગોની સંખ્યા નહીં, તરંગ સંખ્યા 1/λ. લેમ્ડા આગળ, અચળ તાપમાને ધ્વનિની ઝડપ કોના ઉપર આધાર રાખે? કોઈ પર નહીં તાપમાન ઉપર જ આધાર રાખવાનો છે ને. તાપમાન જેટલો થઈ ગયો તો બીજું કઈ આધાર રાખવાનું છે નહીં. હાલો, કણોનું સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને લંબ થતું હોય તો કેવા તરંગો કહેવાય? લંબગત તરંગો. ઉર્જાનું વહન થતું નથી, સ્થિર તરંગો. ચાલો, 10 મીટર લંબાઈમાં 5 લોબ છે, વેગ 20. આ તો ગણી ગયા ને આપણે? ઓકે, જો નીટમાં પણ આપેલો છે અહીંયા. સોનાર નીચેનામાંથી કયા તરંગો ઉત્પન્ન કરે છે? કયા આવશે? અલ્ટ્રાવાયોલેટ, યુવી રેસ ઉપર કામ કરે. ઓકે, સોનાર જે છે યુવી રેસ ઉપર કામ કરે છે. ચલો, દોરી પર ઉત્પન્ન થતા દોલનો 2 ગણા કરવામાં આવે તો દોરીમાં તણાવ કેટલો કરવો પડે? દોલનોનો મતલબ શું થાય? દોલનો ડબલ કરે એટલે કઈ વસ્તુ ડબલ કરી તમે? આવૃત્તિ થાય ને. દોલનો એટલે શું કહીએ આપણે? આવૃત્તિ. અને કોની છે તમારે? તણાવ. તો આવૃત્તિનો તણાવ સાથેનો સંબંધ n/2l √T/μ આવે. એટલે f ચલે છે √T. તો જો f' બરાબર 2f કરો તો t' કેટલું કરવું પડે? 4 ગણું કરવું પડે ને? કેટલું કરવું પડશે? 4 ગણું. હલો, સ્થિર અવલોકનકારથી 500 હર્ટ્ઝ આવૃત્તિ ઉત્પન્ન કરતો સાયરન 50 ના વેગથી દૂર તરફ જાય છે
તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ. ચાલો અત્યારે ઘણો બધો ડોપલર ઇફેક્ટનો દાખલો સહેલો છે બહુ. થઈ ગયો કેટલો આવે? 434. 434. બધાને આવી ગયો? કોઈ ન આવડતો એવું કોઈ? થઈ ગયો? ઓકે, 434. ચલો નેક્સ્ટ MCQ. દોરી પર પસાર થતા તરંગનું સમીકરણ y બરાબર tan sin pi 0.01x - 2t yx સેન્ટીમીટર અને t સેકન્ડમાં હોય તો દોરી પર રહેલા કણની મહત્તમ ઝડપ શું આવશે? ગણો. શું સૂત્ર લાગે? A omega. એ ઓમેગા લાગે. રકમ વાંચો હરકી. શું કીધું છે? મેં હાટુ ટી કાંઈ કરેલો છે. કણની મહત્તમ ઝડપ કીધું, તરંગની નથી કીધી. કોણે કીધી? કણની કીધી છે. તો કણની કેટલી હોય? A omega. એ ઓમેગા હોય. વેરી ગુડ. કોણે જવાબ આપ્યો તો? સુરભીબેન. ધ્યાન રાખવાનું, રકમ ખાસ વાંચવાની. ઓકે, એ તમારે 10 આપ્યો છે ને ઓમેગા કેટલો થાય? 0.01. સોરી, ઓમેગા છે ને એટલે આ 2 વાળું આવશે ને, 2 પાઈ વાળું થાય ને. હા કેટલું થશે? 2 પાઈ એટલે કે 20 ગુણ્યા 3.14 એટલે 628 એટલે 62.8. નજીકનો જવાબ તમારે કેટલો લેવાનો? 63. રકમ ખાસ વાંચવાની. કોની ઝડપ પૂછેલી છે? એવું ન હોય કે તરંગનું સમીકરણ આપ્યું એટલે દરેક તરંગની ઝડપ પૂછે. ચલો આમાં તરંગનો વેગ પૂછો. આ તો ડાયરેક્ટ આવડે ને. હવે એનું જ સમીકરણ છે. હા હા કેટલો થાય? Omega by 2. ઓમેગા બાય 2. ગણવાનું થોડું હોય ડાયરેક્ટ. 200 2 ભાગ્યા 0.01. હા ચલો 3 પ્લસ આ તો આવી ગયો ને આપણે. હા કેટલો આવ્યો હતો? 1.21 હતો. નીટના MCQ માં પણ હતો. હા ચલો આ પણ નીટના MCQ માં હતો. હા લાંબ હતો એટલે n1 બરાબર કેટલું હતું? 0. આગળ બમણી આવૃત્તિ માટે તણાવ બળ કેટલું કરવું પડે? હમણાં ગયો એન જેવો જ તે. આવૃત્તિ બમણી થાય તો તણાવ બળ F ચલે છે રોટી તો F ડેશ બરાબર 2F થાય. તો T ડેશ કેટલું થાય? 40. તો 4 ગુણ્યા 10 40 ન્યૂટન. એમ્સમાં પણ હાવ એવા જ દાખલા પૂછાય છેલ્લા તે આ ચેપ્ટરમાંથી. ચાલો જો ખાસ ધ્યાન આપજો. એ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને તે જ સમયે બી એ એની આવૃત્તિ કરતા 8મા ભાગની આવૃત્તિથી ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કોની આવૃત્તિ કેટલી થઈ? શું કીધી? એની આવૃત્તિ બી કરતા 8મા ભાગની. એટલે બી ની 8મા ભાગની થઈ કે એની 8મા ભાગની થઈ? બી ની 8મા. બી એટલે એફ બી લખવું હોય તો તમારે શું લખાય? એફ એ એફ એ ભાગ્યા 8 લખાય ને. હા ઓકે, તો બંનેની શું છે? ધ્વનિની ઉર્જા સમાન છે. તો ઉર્જા કોના ઉપર આધાર રાખશે? ઉર્જા કંપવિસ્તાર. કંપવિસ્તાર. તો આવૃત્તિનું શું કામ? નહીં ઉર્જા એટલે એ તીવ્રતા જેવું થયું કે નહીં? એકમ ક્ષેત્રફળ એકમ સમયમાં આપા થતી ઉર્જા. હા, તો એ ઉર્જા તીવ્રતા જેવું થાય ને. તો ઉર્જા કોના ઉપર આધાર રાખે? A² અને F². સૂત્ર આપણે જોયું હતું કે નહીં? નીટમાં પણ એક MCQ હતો. હા ઓકે, તો બંનેની સરખી છે તો શું લખાય? ધારો કે એ ની બદલે આપણે a ને 1 આપી દઈએ. શું આપી દઈએ? a ને 1 અને b ને 2. ઓકે, તો F1 F1 A1² F1² બરાબર A2² F2². તો અહીંયા શું લખાશે? F2 બરાબર F1 ભાગ્યા 8 લખાય ને. ચલો મૂકી દો. તમારે ગોતવાનું છે બી નો કંપ વિસ્તાર એટલે કે A2
તો a2 સ્ક્વેર બરાબર a1 સ્ક્વેર ગુણ્યા f1 સ્ક્વેર છેદમાં f2 એટલે શું થાય f1 ભાગ્યા 8 આનો વર્ગ તો f1 નો વર્ગ ઉડી જાય તો 8 8 64 a1 સ્ક્વેર a2 સ્ક્વેર તો a2 બરાબર કેટલું થાય 8 a1 એટલે a1 કરતા કેટલી છે 8 ગણી. ચલો 60 નો હોય આવી ગયો ને આપણે લેમડા બાય 6. ચલો 0 કંપ વિસ્તારથી મહત્તમ આ પણ આવી ગયો. તો 0 થી મહત્તમ થવા માટેનો સમય કેટલો હોય t by 4 t/4 0.17 તો 17 ગુણ્યા 4 17 દો 34 દો 68. હા તો આવૃત્તિ બરાબર 1/t આપણે આ ગણિત ગયેલા છે 1/0.68 એટલે 1 પોઈન્ટ સમથિંગ 1.47. ચલો આ પણ આવી ગયો ને v ચલે છે 1/√ρ એટલે શું આવશે 1/4 એટલે એનું ઉલટું એટલે 4/1 એટલે 2/1. ચલો આ દાખલો 50 મીટર લંબાઈ હોય તો 800 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો 1000 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરવી હોય તો લંબાઈ કેટલી રાખવી પડે લંબાઈ અને f વચ્ચેનો સંબંધ f બરાબર nv બાય 2l એટલે કે f ચલે છે 1/l. 800 હોય ત્યારે કેટલી છે 50 છે ને તો 1000 હોય ત્યારે કેટલી હશે તે ગોતવાની થાય. તો 0 0 ઓકે 8 પંચા આ 2 મિનિટ અહીંયા ઉડાડવાના એટલે 40 થાય ને ડાયરેક્ટ શું હશે 40. ચાલો એની પછી આ પણ આવી ગયેલો છે ને આપણે 30 ના અવલોકનકારથી દૂર તરફ જતો હોય તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ આવડશે. ચલો આગળ પ્રગામી તરંગનું સમીકરણ આપ્યું તો તરંગ લંબાઈ ગોતો. ચાલો આ પણ આવી ગયેલો છે આપણે જો AIPMT લખેલું જ છે અહીંયા એટલે આવી ગયેલો જ MCQ છે. ચલો ગોતો તમે ફટાફટ. point 1 શું થાય k બરાબર 2 પાઈ બાય લેમડા બરાબર 62.4 કેટલો છે 0.1. આ પણ આવી ગયો ને સેલ્ફ ના MCQ માં આપણે ગણેલો છે ભૂકંપના બે તરંગો વચ્ચેનું અંતર 2500 મારા ખ્યાલથી જવાબ આવે છે. ઓકે ફરીથી એક વખત જાતે હોમવર્કમાં ટ્રાય કરવો. પાણીના તરંગો આ પણ આવી ગયું લંબગત અને સંગત બંને હોવાના છે. ચલો બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ 1500 હોય તો મહત્તમ કેટલા ઓવરટોન માણસ સાંભળી શકે આ પણ આવી ગયું. કેટલા સાંભળી શકે 6. ઓકે હોમવર્કમાં 7 આવૃત્તિ ને 6 ઓવરટોન. ચલો લંગર નાખેલી સ્થિર બોટ લંગર કોને કઈ ખબર છે ને એન્કર આવે ઓલું પાણીમાં નાખે એટલે બોટ ને ઊભી રહી જાય. ઓકે તો પાણીના મોજા સાથે અથડાય છે તો મોજા બે શૃંગ વચ્ચેનું અંતર કેટલું થાય કેટલો છે લેમડા બાય 2 નો ખબર પડે તો તરંગ દોરી લેવું. તો બે શૃંગ એટલે આ અંતર કેટલું થાય એક તરંગ થયું ને ખાલી લેમડા ન હોય
હા લેમડા અહીંયાથી એક પાછું રિપીટ થયું, પાછું રિપીટ થાય તો એક તરંગનું કેટલું હોય? લેમડા લેમડા. તો લેમડા કેટલો આવશે તમારે? 100. હા, તો કેટલી સેકન્ડમાં હલેસા મારશે એટલે શું ગોતવાનું છે? સમય. નહીં સમય આવર્તકાળ થયો ને? હા અવસ્થા આવર્તકાળ. તો શું થાય? v બરાબર અંતર ભાગ્યા સમય લેમડા બાય ટી. તો ટી બરાબર લેમડા બાય વી. તો આ 100 મીટર ભાગ્યા 25 એટલે આવશે જવાબ તમારે 4 સેકન્ડમાં હલેસા મારશે. ચલો, શાંત પાણીમાં પથ્થર મેં ફેંકીએ એટલે તમને ખબર છે ગોળ 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 તરંગ ઉત્પન્ન થાય. કરેલું છે તમે બધાએ? હા ઓકે. તો તરંગો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે એ આપણને ખબર છે. આમ ગોળ ગોળ આમ પેલા નાનું ચકડો પછી ધીમે ધીમે મોટું મોટું થતું જાય ને. ઓકે. તો કેન્દ્રથી અંતર r હોય તો તરંગનો કંપ વિસ્તાર કોના સમપ્રમાણમાં છે તે તમારે ગોતવાનું છે. શું ગોતવાનું છે? કંપ વિસ્તાર કોના સમપ્રમાણમાં હોય. ઓકે. દાખલા કે આ રીતનું તરંગ ઉત્પન્ન થાય આમ ગોળ, આવું થાય ને. ઓકે. દાખલા કે ધારી લો કે આ અંતર તમારે dr છે. r અંતરે dr નો ખંડ લઈએ ને. શું કરીએ આપણે? r અંતરે dr નો ખંડ લઈએ. આવું થાય કે ન થાય? અને શું થાય? ઉપરથી જાય કે નહીં ઊંચાઈ? આ રીતનું આમ જતું હોય ને, પાણી આમ અહીંથી આમ ઊંચું જાય કે નહીં આમ? આવું થાય કે ન થાય? એટલે આ જે અંતર હોય કેટલું હોય? હે dr નો હોય. આ dr થયું ને, આમ ઉપર ઉપર આમ ન જતું હોય આમ આમ પાણીની લહેરો. હા, તો અંતર આ જ થયું ને. આ dr અંતર થયું કે નહીં? યાદ થયું કે નહીં? ત્યારે h ઊંચાઈ જેટલું જાય કે નહીં ઉપર? હા થાય ને ઊંચાઈ h. કંપ વિસ્તાર એટલે તમારે ઊંચાઈ જ ગોતવાનું થાય કે નહીં? શું થાય? કંપ વિસ્તાર એટલે ઊંચાઈ જ ગોતવાનું થાય ને. ઓકે. ચાલ, તો ઊંચાઈ આવે એટલે કઈ ઉર્જા આવશે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh. m એટલે કે rho v gh. આવું થાય. ચલો, v કેટલો આવશે? ઉર્જા ઈ લખી નાખીએ. ઓકે. v કેટલો આવે? કદ. આનું કદ ઊંચું ચડે એટલે આનું કદ કેટલું થાય? સર્કલ હશે પેલા તો, એટલે કે 2πr છે લંબાઈ, dr અને ઊંચાઈ h. એટલે કદ કેટલું થઈ ગયું તમારે? 2πr dr into h. ખબર પડી કે ન પડી? અને વાહે gh તો આપણી પાસે છે જ તે. ઓકે. ઉર્જા કેવી હોય? અચળ. એટલે તમારે શું ગોતવાનું છે? કંપ વિસ્તાર ગોતવાનું છે. કોના સ્વરૂપમાં? r ના સ્વરૂપમાં. એટલે કોના સમપ્રમાણમાં હોય ને? તો કંપ વિસ્તાર એટલે h સ્ક્વેર થશે. ચલે છે r. શું? હા, 1/r. આવું થાય ને. એટલે કે h ચલે છે 1/√r. ઘાતના સ્વરૂપમાં લખે તો 1/r ની 1/2 ઘાત. એટલે કે h ચલે છે ઉપર લઈ જાય તો r ની -1/2 ઘાત થશે. ખબર પડી કે ન પડી? ઓકે. તમારે નીટમાં એમસીક્યુ ન પૂછાય. ચાલો, શું છે આ સ્પંદ વાળો દાખલો આવડશે? ચાલો ગોતો બધાય. આવી જ ગયેલો છે આ પ્રકારના દાખલા. ફટાફટ અડધી મિનિટમાં જવાબ આવી જવો જોઈએ. આમાં તમારે બીજું કઈ જોવાનું નથી. ચારસો ને 45. કોઈને કઈ ડાઉટ?
હા હમ ના હે ને ના ચલો આગળ. ચલો તરંગ પ્રસરણનો કયો ગુણધર્મ બીજા ઉપર આધારિત નથી? આવૃત્તિ આવૃત્તિ. માધ્યમ બદલાય તો બદલાય નહીં. નહીં. નહીં 75 સેન્ટીમીટર દોરેલી બે જડિત આ પણ આપણે ગણી ગયા ને? હા બોલો. હા બાદબાકી કરવાની આવશે ને ડાયરેક્ટ? હા. હા ચલો આ પણ આપણે ગણી ગયા. આ ગણી ગયા હા. ડેસિબલ આપણે સેલ્ફના એમસીક્યુ માં ગણી ગયા. આગળ હા તરંગની તરંગ લંબાઈ. ચલો તરંગ લંબાઈ ગોતો. આ પણ આપણે ગણી ગયેલા છે લગભગ. હા શું આવે તરંગ લંબાઈ તો? ભાઈ 20 પાઈ. હા. કેટલી થશે? 20 ભાઈ પાઈ. ભાઈ ચલો આ શું છે? 120 લંબાઈની અનુનાદની નળી પર 340 નો સ્વર કાંટો રાખેલો છે. નળીમાં પાણી ધીમા ધીમા દરથી ભરવામાં આવે છે. જો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ માટે અનુનાદ થશે? ગણી ગયા ને આપણે? બોલો. હા લંબાઈ બે આવી હતી 25 ને 75. પછી 120 માંથી બાદ કરવાની હતી. હા ઓકે. રકમનું ખાલી શું છે? વાક્ય રચના ખાલી અલગ છે, બાકી વસ્તુ તો એની જ છે. વાક્ય ઓકે. 45 આપણે આવી ગયેલો જ છે આગળ એમસીક્યુ. ચલો આ સૂત્ર વેગ અંદર ગામા પી ગામા બાય ડી. ગામા પી બાય રો ગામા પી બાય હા એટલે ડી ઘનતા ડી આપેલી છે એટલે. હા ચલો આ પણ આપણે આવી ગયેલો છે. હા બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ને આવી નથી ગયેલો. ગણો તો હાલો તો. બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલો થાય પહેલા તો? લેમડા બાય 2. લેમડા બાય 2. ચલો તો લેમડા બાય 2 ગોતો. કે કેટલો આપ્યો? કે કેટલો છે? બી છે ને? બી. કે એક્સ લખાય ને? હા. હા તો 2 પાઈ બાય લેમડા બરાબર બી. તો લેમડા બાય 2 કરો તો શું આવશે અહીંયા? પાઈ બાય બી હા હા થાય ને? હા હા પાઈ બાય બી. ચાલો અહીંયા સમાન લંબાઈ ધરાવતી ઓપન અને ક્લોઝ પાઇપની પીમી આવૃત્તિનો ગુણોત્તર. પી મિલ્યો કે એન મિલ્યો? આપણે મોટા ભાગે એન મિલે. એટલે એન ની બદલે શું લખ નાખવાનું? પી. પીની હા તો પી મી આવૃત્તિનો ગુણોત્તર ગોતો. ચાલો શું હોય? ઓપન પાઇપની સૂત્ર શું આવશે? NV બાય વી બાય એનવી બાય 2L અને ક્લોઝ પાઇપનું સૂત્ર 2n minus 1 2n minus 1 વી બાય 4 by 4n. વી બાય 4L. તો બંનેનો ભાગાકાર કરો તો ઓપન ભાગ્યા ક્લોઝ કીધું ને? હા હા કરો ભાગાકાર. શું આવશે અહીંયા? 2 અહીંયા પીવી બાય 2L. પી લખવાનું છે ને? પી બાય 2l અને 2p માઇનસ 1 વી બાય 4L. વી બાય 4l તો આ વીવી ઉડી જાય 2L એટલે અહીંયા 2 એટલે 2 ઉપર જશે હા એટલે 2p ના છેદમાં 2p માઇનસ 1. પી minus 1 હા આવી ગયો. એમાં કઈ નવું છે હા નહીં, ખાલી બે સૂત્રનો ભાગાકાર કરવાનો છે. ચલો બે સ્વરકાંટા સ્પંદનો દાખલો ગણો. ચાલ આ દાખલો કરાવો તો કેમ સ્પંદનો દાખલો છે? કેમ નથી આવડતો? હા હેલો તો છે. શું કીધું છે? બે સ્વરકાંટા છે 1 અને 2. એક સાથે કંપન કરાવે તો 4 સ્પંદ મળે. હવે બીજા નંબરનો છે અને પાખ્યા ઉપર ઓકે ટેપ વાળો દાખલો છે. શું છે?
ટેપ ટેપ લગાડીએ તો આવૃત્તિ શું થાય? વધશે. શું થાય? ટેપ લગાડીએ તો શું થાય? આવૃત્તિ વધે. ટેપ એટલે એનો મતલબ એક પ્રકારનો વજન થયો. શું થયો? વજન. કે વી ચલે છે √t લગાડીએ આપણે તો વજન વધે એટલે શું થાય? આવૃત્તિ વધશે શોર્ટમાં. ઓકે, ચાલો. તો બીજા પાખ્યાને ટેપ લગાડે એટલે બીજા પાખ્યાની આવૃત્તિ તમારે શું કરવાની છે? વધારવાની થાય. ચાલો હવે ગણો. હવે તો આવડે ને? હા હા ચાલો ગણો હવે. બીજા પાછા 196 196 આવી ગયો બધાને 196? હા ઓકે, ચલો આગળ. ધ્વનિ શોષિત ધ્વનિનું મૂલ્ય 20 ડેસિબલ જેટલું ઘટાડે છે તો તીવ્રતામાં કેટલા ગણી ઘટે? બોલો. શું થાય? ડેસિબલ એલ નું સૂત્ર શું આવે? 10 log I 10 log 10 I by I0. હવે બે તમારે 20 ડેસિબલ ઘટાડો એટલે બાદબાકી આવશે. એટલે L1 માઇનસ L2 કરો તો આવું આવે કે ન આવે? તો અહીંયા શું આવશે? 10 log 10 અહીંયા I1 by I0 માઇનસ 10 log 10 I2 by I0 બાદબાકી એટલે ભાગાકાર. શું થાય? ભાગાકાર. આ તમને 20 આપેલું છે તો અહીંયા 10 log 10 ભાગાકાર કરો તો શું મળશે? I1 by I2. આવું થાય ને? તો બે બે ઉડી ગયા તો I1 by I2 કેટલું મળે? 10 ની 2 ઘાત. હા તો આવી ગયું ને. એટલે I2 by I1 તમારે ગોતવાનું થાય ને એટલે 1/100 100 માં ભાગની ઘટે. ચાલો, પાઇપની લંબાઈ 2 mm જેટલી. જો ખાસ ધ્યાન રાખજો રકમમાં 2 mm કેટલી કીધી? શું કીધી છે? 2 mm. એટલે પહેલા તમારે 25.4 છે તો હવે કેટલી થશે? 25.6. કેટલી થાય? 25.6 થાય. ખબર પડી કે નહીં? mm માં કીધી છે. એકમ 2 ના ઓલો સેન્ટીમીટર માં આપેલું છે, નવું તમારે mm માં આપેલું. એટલે L ડેશ નવી લંબાઈ કેટલી લેવાની? 25.4 પ્લસ 0.2 એટલે કે 25.6 લેવાની. ઓકે, ચલો 256 હોય તો એટલી લંબાઈ સાથે ક્લોઝ પાઇપની અનુનાદ કરે અને 2 mm વધારવામાં આવે તો શું છે? આવૃત્તિ બદલાશે. તો બદલાશે એટલે સ્પંદ ઉત્પન્ન થાય. ઓકે, તો F ચલે છે 1/L. ઓકે, તો 256 હોય ત્યારે લંબાઈ કેટલી છે? 25.4. તો નવી આવૃત્તિ F ડેશ થાય ત્યારે લંબાઈ તમારે 25.6 એટલે 256 એટલે 10 વડે ભાગ ચાલે તો F ડેશ કેટલી થાય? 254 ડાયરેક્ટ આવે. તો સ્પંદ કેટલા સંભળાય? F2 minus F1 256 માઇનસ 254 એટલે 2 સ્પંદ તમારે સંભળાશે. આગળ ચલો, સમીકરણ આપેલું છે તો તરંગનો વેગ ફટાફટ એકનો સહગુણક ભાગ્યા બીજાનો સહગુણક 0.3 છે 0.01 એટલે 30. હા આગળ આ તો આવી ગયો ને આપણે સેલ્ફ ના MCQ માં. આપણે DBB માં પણ પૂછી નાખેલો છે. સ્પંદની સંખ્યા કેટલી થાય? ઓકે, હોમવર્કમાં ચલો, દળ રહિત L લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી AB અને CD વડે લટકાવેલો છે. ઓકે,
હવે એમ દળને બ્લોક ઓ બિંદુએ લટકાવવામાં આવે છે. હવે જેથી બીઓ અંતર x એબીની પ્રથમ આવૃત્તિ અને સીડીની બીજી આવૃત્તિ સમાન થાય છે. ચલો કઈ રીતે કરશો? તો x નું મૂલ્ય કેટલું હશે? શું કીધું છે? કાંઈ નથી. એક દળ રહેતા હોય આવું છે. એલ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી એબી અને સીડી વડે લટકાવેલો છે. એટલે અહીંયા બે દોરી થઈ ગઈ આ રીતની. આ બે દોરી અને વચ્ચે તમારે શું કરવાનું? સળિયાને લટકાવી દીધો. ધારો કે પહેલી દોરી છે એબી અને બીજી દોરી છે સીડી. આવું થાય ને? તો ઓ બિંદુ આગળ અહીંયા પાછું વજન લટકાવેલું છે તમારે એમ દળનું. બસ ગણવાનો છે દાખલો. તો બી ઓ અંતર કેટલું આપેલું છે આ તમને? x અંતર આપેલું છે. તો x નું મૂલ્ય ગોતવાનું છે. ઓકે, કે AB ની પ્રથમ આવૃત્તિ અને CD ની બીજી આવૃત્તિ સમાન છે. શું છે? AB ની પ્રથમ અને CD ની બીજી. એટલે મેઇન વસ્તુ શું થાય કે બંનેમાં તણાવ બળ અલગ અલગ હશે ને. શું થશે? આની લંબાઈ L હોય તો આ તમને કીધું બંને ત્રણેય લંબાઈ કેવી છે? સરખી રાખેલી છે. એટલે આ બાજુનું અંતર કેટલું થાય? L - x. આવું થાય કે ન થાય? ઓકે, તો તમને F સૂત્ર આપણને ખબર છે દોરી પર NV/2L. હવે AB ની કેટલા મે લીધી છે? પહેલી આવૃત્તિ એટલે કે 1/2L. અહીંયા આપણે લખીએ કે n/2L √T/μ. ઓકે, તો 1/2L √T ઓફ કયું લેવાનું? AB છેદમાં μ. આવું થાય કે ન થાય? અને બીજી બાજુ બીજાની કઈ આવૃત્તિ છે? CD ની બીજી એટલે 2 આવશે કે 2/2L √T ઓફ CD છેદમાં μ. તો આ μ ઉડી જશે, આ 2L ઉડી જશે. ઓકે, તો અહીંયા તમે વર્ક કરી નાખો તો TAB બરાબર શું થશે? 4 ટાઈમ TCD. પછી આ તો હવે તમારે લો ઓફ મોશન નો દાખલો થઈ ગયો ને. લટકાવો તો તણાવ બળ તમારે કેટલું થાય? એટલે શું કરો તમે? ટોર્ક સરખાવો. રોટેશનલ મોશન પ્રમાણે શું થાય? ટોર્ક સરખાવી શકો તમે કે દોરી આ ચળિયો છે આમ ઉપર નીચે થતો નથી એટલે બંને દ્વારા લાગતું ટોર્ક કેવો હશે? સરખું. તો AB દ્વારા લાગતું ટોર્ક કેટલું હોય? બળ ગુણ્યા લંબ અંતર. શું હશે લંબ અંતર? TAB હોય તો AB સાથેનું લંબ અંતર x અને CD સાથેનું લંબ અંતર L - x. કોઈ પણ એક કિંમત મૂકી દો. AB ની કિંમત મૂકી દે TCD એટલે 4 TCD x બરાબર અહીંયા TCD L - x. તો x મળી જાય કે ન મળી જાય? કે 4x બરાબર L - x તો L બરાબર 5x તો x બરાબર L/5. ખબર પડી કે ન પડી? x બરાબર કેટલું આવશે? L/5. ઓકે, ચલો આગળ. 50 ને 50.5 આ પણ આપણે તમને DPમાં પૂછ્યો તો ક્વેશ્ચન. સેમ ટુ સેમ હમણાં ગયો 99 ને 100 વાળો એની જેવો જ છે હોમવર્કમાં. ચલો આ વસ્તુ F આવૃત્તિ વાળો સિસોટી S R ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ v થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી 2r અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર D દ્વારા મપાતી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર આવૃત્તિનો ગુણોત્તર. આપણે ભણ્યા હતા ને ગોળ ગોળ ફેરવાનું. શું થાય? આ રીતનું હતું કે ને આમ ગોળ ફરતું હોય ને અહીંયા ઊભું હોય માણસ એટલે ડિટેક્ટર થઈ ગયું ને. તો શું થાય? નજીક આવે ત્યારે વધે, દૂર જાય ત્યારે ઘટે. તો ગોતતા આવડે કે ન આવડે? ગુણોત્તર ગોતેલો જ છે ને આપણે. એક વખત મેક્સિમમ, એક વખત મિનિમમ, એક વખત નીચે વાળું લેવાનું, એક વખત ઉપર વાળું. એટલે એકમાં પ્લસ આવશે, એકમાં માઇનસ આવશે. ઓકે, મેક્સિમમ હોય ત્યારે કયું આવશે? પ્લસ. મિનિમમ હોય ત્યારે
માઇનસ. માઇનસ. એવો એક જ ઓપ્શન આપેલો છે ટી સી પ્લસ વી સી માઇનસ વી. ઓપ્શન જોવા જાવ તો ડાયરેક્ટ ખબર પડે. ઓકે, પણ તમારે હોમવર્કમાં પહેલા એક વખત જાતે ગણવાનો છે. ઓકે, આપણે આવો દાખલો ગણાવી જ ગયેલા છીએ પહેલા. હા. ચલો, આ ભટકાઈને પાછું આવે. હું કીધું છે 220 વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. ઉત્પન્ન કરેલા 1000 હર્ટ્ઝની આવૃત્તિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઈવરને સંભળાતી આવૃત્તિ કેટલી હશે? વી પ્લસ વીએલ છેદમાં વી માઇનસ વીએસ. ટેકની વાળા જેવો થઈને ટેકની વાળા જેવો. હા, શું થાય? આ રીતના એક જાય છે ટ્રેન. હા. વી કેટલો છે? 220 મીટર પ્રતિ સેકન્ડ. ને આવૃત્તિ કેટલી ઉત્પન્ન કરે છે? 1000. 1000. અહીંયા શું છે? સ્થિર વસ્તુ એટલે સ્થિર દિવાલ થઈ ગઈ. ઓકે, હવે તમને ખબર છે સાંભળનારથી આ દિશા કેવી લેવાની? પોઝિટિવ. હા. હવે થાય કે ન થાય? ઓકે, હા. ચાલો. શું થાય ડાયરેક્ટ? એફએલ બરાબર, આ તો સી છે ને, કેટલો છે? 0. તો એફએલ બરાબર એફ વી પ્લસ વીઓ છેદમાં વી પ્લસ વીએસ. ચલો, આવૃત્તિ 1000 ની ઉત્પન્ન કરવાની છે આપણે. માઇનસ. પણ માઇનસ આવે. ઓકે, એટલે આપણે નીચે માઇનસ કરી નાખશું. ઓકે, 330 પ્લસ 0. આ કાંઈ હલવાનું છે નહીં, દિવાલ કરી નાખીએ આપણે એને. સ્થિર વસ્તુ એટલે કે વીએલ બરાબર 0 છેદમાં 330 માઇનસ આવશે ને વિરુદ્ધ દિશા. હા. 220 તો 1000 ભાગ્યા 330 માંથી 220 એટલે 310. 310. 110 નો થાય? ના ના. હા હા. હા, તો 11 તરી 33 એટલે 3. તો 3000 આવશે કે નહીં આવે? કેટલે આવશે? 3000 હર્ટ્ઝ. હા. ઓકે, ચલો આગળ. 100 સેન્ટીમીટરના સળિયાને મધ્ય બિંદુ આગળથી લટકાવેલો છે. આ તો આપણે ગણી ગયા ને. હા. વચ્ચે લટકાવેલો હોય તો કઈ રીતે તરંગ ઉત્પન્ન થાય? આ રીતે આમ સળિયો લટકાવેલો તો આમાં તરંગ કઈ રીતનું લટકાવેલો એટલે એ બિંદુ કયો આવશે? નિષ્પન્ન. અને બાકીના બિંદુ પ્રસ્પન્ન. એટલે આ રીતનું થાય તો આ અંતર કેટલું થાય? શું? એક લૂપ થઈ કે ન થઈ? એક લૂપ એટલે અંતર λ/2 થાય કે ન થાય? તો આપણે શું ગોતવાનું છે? ધ્વનિનો વેગ. તો v બરાબર f લેમ્બડા. તો લંબાઈ કેટલી આપેલી છે તમને? 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર. એટલે લેમ્બડા બરાબર 2. હવે થાય કે નહીં? હા, તો 2 એટલે અહીંયા આવશે f તમને આપેલું છે 2.53 ગુણ્યા 10⁻³ કિલો હર્ટ્ઝમાં છે જો. અને ગુણ્યા 2 એટલે અહીંયા થશે 5.06 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ એટલે 5.06 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એમસીક્યુ ગણિત ગયેલા છીએ આપણે આની જેવો પહેલા. ચલો, આમાં આવૃત્તિની સંખ્યા આ પણ આપણે આવી જ ગયેલો છે ને નીટમાં. 1250 થી ઓછી કેટલી હોય? 6 આવશે. ઓકે, ફરીથી ગણી લેજો. આમાં 1000 થી ઓછી ઓવરટોન કેટલા હશે? આવડે? 5. કેટલા આવશે? 5 આવશે ને? હા. મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? 5 મૂળભૂત આવૃત્તિ ઓવરટોન ગોતવા જવી પડે પહેલા તમારે. ઓકે, હોમવર્કમાં લખી દઉં છું અત્યારે.
હમણાં ભણી ગયા એ તે આવૃત્તિ કરતા એક ઓછું કરી નાખવાનું એટલે એટલે ઓવરટોન સંભળાશે. હા હા ચાલો પ્રયોગમાં પહેલું અને દ્વિતીય અનુનાદ 70.2 અને 22.7. તો ત્રીજો અનુનાદ માટેની ઊંડાઈ કેટલી હશે? અલગ રીતનો પણ છે, સેમ રીતનો. બે અનુનાદ વચ્ચેનું અંતર કેટલું હોય? 70.2 માઇનસ 22.7 કરો તો કેટલો જવાબ આવશે? 47.5. આ થાય ને પાસ પાસેની અનુનાદ એટલે લેમડા બાય 2 લઈએ કે નહીં? 47. હા હું લઈએ આપણે લેમડા બાય 2 લઈએ કે નહીં? હા તો ત્રીજો જોતો હોય તો પ્લસ પાછું લેમડા બાય 2 એડ કરવું પડે ને. હા એટલે ત્રીજો અનુનાદ ક્યારે થાય? કે 70.2 હતું એમાં પાછું તમે 47.5 એડ કરી નાખો તો એના પછી નો મળે. હા બંને વચ્ચેનો તફાવત તો તમારે એટલો જ રાખવો પડે ને તફાવત. હા એટલે આ કેટલો થશે? 17. 117.7. હા ખબર પડી કે ન પડી? હા ઓકે ઓલામાં આપણે આખો દાખલો ગણતા હતા, આમાં ખાલી નેક્સ્ટ કયું આવે એ જ ગોતવાનું છે. હા ચલો દોરીમાં તણાવ બળ. કઈ રીતે ગોતશો પહેલા? V બરાબર √T. v બરાબર √T બાય મ્યુ. તો T બરાબર v સ્ક્વેર ઇન્ટુ મ્યુ. હા શું હશે? v બરાબર √T બાય મ્યુ. તો T બરાબર v સ્ક્વેર ઇન્ટુ મ્યુ. ચલો વેગ કેટલો મળે? ઓમેગા બાય કે. 5 હા એટલે કે 300 ભાગ્યા 15 આનો વર્ગ અને મ્યુ તમને આપણે છે 0.1. તો 15 દુ 30 એટલે 20. 20 નો વર્ગ 400 ગુણ્યા 0.1 એટલે 40 થાય ને. તણાવ કેટલો આવશે? હા 40. ચલો આગળ. પૂરું થઈ ગયું. પૂરો થઈ ગયા? ઓકે હા ચલો અહીંયા આપણે 11મું ધોરણ પૂરું થાય છે. કોઈને કઈ ડાઉટ છે તો બોલો.